નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આશરે ₹2500થી ઘટીને ₹237 થયો હતો. હવે આવ્યા મોટા સમાચાર. અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે, જેના કારણે કંપનીઓના શેર પણ ખરાબ રીતે તૂટ્યા હતા. આવો જ એક શેર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની છે. 2008થી અત્યાર સુધીમાં કંપનીના શેર ₹2500થી તૂટીને હાલમાં ₹237.91 પર પહોંચ્યો છે. જોકે આ દિવસોમાં આ સ્ટોકમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. આજે મંગળવારે કંપનીના શેર 6% વધીને ₹237.91 પર પહોંચી ગયું. શેરમાં વધારા પાછળ જૂન ક્વાર્ટરના પરિણામો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની કન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને ₹69.47 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને ₹494.83 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. તેના કરતાં આ ક્વાર્ટરમાં ₹69.47 કરોડ થઈ ગઈ છે, જે બહુ મોટો ઘટાડો થયો છે ખોટમાં. રિલાયન્સ ઇન્ફ્રાએ બુધવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને ₹7,256.21 કરોડ થઈ ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹5,645.32 કરોડ હતી. કંપનીએ કહ્યું કે જૂન ક્વાર્ટરમાં તેનો ખર્ચ વધીને ₹6,799.30 કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹6,372 કરોડ હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવર, રોડ, મેટ્રો રેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો માટે એન્જિનિયરિંગ અને બાંધકામ સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં છે. કંપનીના શેર આ વર્ષે 47% વધ્યા છે. 5 વર્ષમાં આ સ્ટોક 530% વધ્યો છે. તો આ શેર પર તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.